અને હવે અત્યારે ઘરે જવા નીકળું છું. નાસ્તો બાસ્તો થઈ ગયો છે. ઈસ્ટની વાત એ છે કે મિત્રો આજે આપણે ટિકિટ લેવાની થતી નથી. સમજાણું, ટિકિટ નથી લેવાની. જોઈએ શું થાય છે. એટલે આપણે એક પ્રદીપભાઈની દુકાન આવી ગઈ, ગુજુ કલેક્શન. આપણે અમિતભાઈની દુકાન આવી ગઈ છે કે ફેશન. એ રીતના હું બેગ લઈને જાઉં ઠેલા લઈને. એ રીતના અડધા ગામના લોકો મને ગાંડો જ ગણતા છે. જમવાનો સમય થઈ ગયો છે એટલે અત્યારે જો શાક ને રોટલી અત્યારે જ બનાવ્યું ગરમા ગરમ. તો હાલો ફટાફટ ખાઈ લઈએ. મિત્રો કેમ છો? મજામાં જઈશું ને? ના મજામાં આવે તો મારા લોકો ઉતારે મજામાં આવી જશું. કારણ કે આજે મારે જવાનું ઘરે. વેકેશનનું પડી ગયું પણ આજે જો મેળ આવી ગયો અને વેકેશન પડી ગયું એટલે જવાનું ઘરે. તો સૌથી પ્રથમ તો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો હાલો આપણે હમણાં જવાને નાસ્તો કરી નીકળીએ આપણે ઘર બાજુ. જો સવારમાં હું આટો મારવા આવી ગયો. મારો ભાઈબંધને સાયન્સ કરે અને મૂકવા ગયો તો ગેટે. અને હવે અત્યારે ઘરે જવા નીકળું છું. નાસ્તો બાસ્તો થઈ ગયો છે અને ફટાફટ ભાગી આવે. જો આ સ્કૂલની અમારા સ્કૂલના મેડમની બધી ગાડીઓ છે અને અમે સ્કૂલ છે. અને હાલો આપણે ફટાફટ તૈયાર તો થઈ જાય જેવા તેવા અને ભાગી આવે. તો આપણું બેગ પેક થઈ ગયું અને ઘરે જવા નીકળી જાય. અને આપણા થોડાક મિત્રો જો આપણે મળવા આવી ગયા. જો આ આપણા છે યશભાઈ, આ બધા આપણા નાના ટાબરિયા મિત્રો બધા જોઈ લો. અને બાકી હાઈ કરી દો, બધા હાઈ કરી દો. મિત્રો હવે જો હોસ્ટેલની બહાર નીકળી ગયો અને રિક્ષાની રાહ જોઉં તો આ સામાન બધું આવી ગયો છે. અને અહીંયા તમને બતાતો હોય છે શું કહેવાય આપણે આ ગેરેજ અહીં ગેરેજનો પાસવર્ડ અને વાઈફાઈનો પાસવર્ડ મને ખબર છે. એક તો મારા ફોનનો પાસવર્ડ હું કે રિચાર્જ નથી એટલે હું દરરોજ આ કોલેજ જતો ને તો આગળ કનેક્ટ કરી નાખું અને ભાઈ બનાવું ત્યાં રીલ્સ બેઠતો હોય. એટલે જો હવે ભાગી ફટાફટ ઘરે. ફાઇનલી મિત્રો આપણે જો પ્લેન મળી ગયું અને આપણે જઈએ બસ સ્ટેન્ડ બાજુ અને આપણે મળી ગયા ફટાફટ ભાગી હવે. બસ આપણી રાહ જોતી છે હવે. તો મિત્રો તમને ના ખબર હોય તો હું કહી દઉં છું આપણે કડક માલ રાખીએ. એ પાછી લાલ કલરની 20ની નોટ જો 20 રૂપિયાનો ધંધો તો લાગી ગયો પણ માલ તો કડક જ રાખવાનો જો. અને બાકી મિત્રો હવે તો તમને લાગતું હશે ને જો બસ સ્ટેન્ડે પહોંચી ગયો. આ રાજકોટનું બસ સ્ટેન્ડ. રિક્ષાવાળા ભાઈ આપણે મૂકીને વ્યા ગયા. એ આપણે મૂકીને વ્યા ગયા તો છોકરી શું આપણે રહેતી ગજબ બેજતી. હાલો ભાઈ તો જો જે થયું હોય હાલો આપણે જો બસ સ્ટેન્ડ પહોંચી જાય ફટાફટ ભાગીએ. બસ પકડીને ભાગી ઘરે. દર વખતે કરતા ને આ વખતે થોડી ગળદી ઓછી છે કારણ કે આ વખતે થોડો હું વહેલો નીકળી ગયો ઘરેથી હોસ્ટેલથી. દર વખતે બાકી મોડો હોય ને તો ફૂલ કરતી હોય એટલે આ વખતે ખબર નહીં બસ મળવાના ચાન્સીસ થોડા વધી ગયા. ફાઇનલી મિત્રો આપણે વિછેની બસ મળી ગઈ અને આપણે બસમાં બેસી ગઈ. પણ ઈસ્ટની વાત એ છે કે મિત્રો આજે આપણે ટિકિટ લેવાની થતી નથી. સમજાણું, ટિકિટ નથી લેવાની. જોઈએ શું થાય છે. પકડાય કે નથી પકડાતા. પકડાય તો જવા દે કે પછી કંઈ કહેતા નથી કે બીજી ટિકિટ લેવડાવે. આપણે બધું જોઈએ શું થાય ને આપણે બધું આપણે જોઈએ કાકાજી કે બોલાવવાનું. બસ તો આપણે વિછાની મળી ગઈ અને આપણે વિછાથી જવાને દૂર પણ ત્યાં પરીક્ષા મળી જાય કે ભાઈબંધને ફોન કરશી. બસ તો મળી ગઈ. જો આપણે આજથી ફોન ટ્રાય કરી તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે ટિકિટ લઈ લીધી. તો ફાઇનલી આપણે ઘડીક મજાક કરતા હતા બાકી ટિકિટ તો લેવી પડે જ. જો ભાઈ ફાઇનલ ટિકિટ લઈ લીધી. ફાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. બધા માટે લાગવું પડે. આજની ટિકિટ છો જોઈ લો મિત્રો. આપણે જો આજે ડેમ પાસે પહોંચી જાય. આ ટાવર દેખાય ને નાનો આમ તો એ મારી હોસ્ટેલ પાસે દેખાય અને બાકી મિત્રો આપણે જો વિચ્છા પહોંચી જાય. આ જો વિચ્છાનું બસ સ્ટેન્ડ આવી ગયું. મિત્રો હું બસમાંથી નીચે ઉતરી ગયો અને આ જો વિચ્છાનો બગીચો આ તો તમે જોયો દઈશે. ન જોયો હોય તો દેખાડ દઉં. અને હું હવે જાઉં રિક્ષાની. મારા ગામની કોઈ રિક્ષા મળે ને તેમાં જોઈ જાઉં. કાં પછી કોઈ ભાઈબંધને ફોન કરું કાં મેસેજ કરું એટલે આવે તેડવા. હાલો તડકો તો ફૂલ રિક્ષામાં. હમણાં આપણે પ્રદીપભાઈની દુકાન આવશે ગુજુ કલેક્શન આવે બતાવું તમને. એટલે આપણે એક પ્રદીપભાઈની દુકાન આવી ગઈ ગુજુ કલેક્શન. આપણે અમિતભાઈની દુકાન આવી ગઈ છે કે ફેશન. અને આપણે જો એની જ કોથળી આપણે આગળ કપડાં લીધા નથી ભાઈ. પહેલાંની કોથળી પડીએ ને એ ઠપકાર લીધી એટલે ભાઈ પ્રદીપભાઈ પ્રમોશન કરી નાખ્યું. પેમેન્ટ કરી નાખજો ફટાફટ. હાલો ભાગી આપણે ઘર બાજુ ફટાફટ. તમે જો આખું ભાજપ ભર્યું. આખું વિચ્છા ભાજપ ભર્યું. જો ભાજપ ભગવા જોઈએ ભાઈ. ખાલી ભગવો બીજું કાંઈ ન આવે. વિચ્છા આ અમારું વિચ્છા આવો પણ આ પણ ભાજપનું ફૂલ મોજ આવે. ભાજપ પંજાબી અલર આપણે શું કહેવાય ઘઉં કાઢવાનું અલર. જો આ તમને ગામડે જોવા મળે ભાઈ આવું. જો આપણે રિક્ષા મળી ગઈ. રિક્ષામાં જો આ એક આ લોખંડ ને લોખંડના લીધે આપણને આવે છાંયો. લોખંડના લીધે આવે છાંયો અને નીકળી જાય ગામ બાજુ. રિક્ષાથી નીકળી જાય રિક્ષામાં બેસી ગયા. જો ગામમાં તો પગી ગયો પણ ખરા તડકાનો ભાઈ ગયો. તડકો એવો ફૂલ લાગી છે. અને જો મારા દર્શન જણ લાગતું છે કેવું હાલત થઈ ગઈ ભાઈ મારી. ફૂલ થાકી ગયો. જો ગામના રસ્તા એલો જાઉં શેરીમાં ફટાફટ ઘરે જઈને હાથ પગ ધોઈને જમીન ફટાફટ સુઈ જઈ ઘડી ગયો. હલો આરામ કરી લેવા. એ રીતના હું બેગ લઈને જાઉં ઠેલા લઈને. એ રીતના અડધા ગામના લોકો મને ગાંડો જ ગણતા છે અને મારામાં ગાંડામાં કંઈ ફરક નથી. જો
ને જે ઘરે પહોંચ્યો ને હું મારો ભાઈ ને નિખિલભાઈ બે જતા ઢોરા પાવા તો મેં જો ઘરે બેગ મૂકીને હું નીકળી ગયો ઢોરા પાવા માટે ગામના આવેડે હાલો ઢોરા પાઈને પછી ખાઈ પીને પછી ઉઈ જાય ઘડી હાલો રાજકોટના જેમ 1 થી 4 ઉઈ જવાનું ઉઈ જાય પછી આપણે જઈએ જો આ છે અમારા ગામનો અવેડો ત્યાં જો ઢોરા પાવા આવ્યા છે અને અમે અમારી ગાય લઈને ઢોરા પાવા આવી ગયા છે એક આ ઢોર છે જો कौन है ये लोग અને આ બે મોઢ છે અહીં કણે અને હું આવી ગયો ઢોરા પાવા આપણા નિખિલ બાજુ અહીં કણે પેપ્સી લેવા માટે ઊભા છે જો પેપ્સી લેવા ગયા છે આપણા જજો ભાઈ જો આગળ ગાય લઈને હેલા જાય છે અને આપણે હેલા જઈએ પાછળ મિત્રો આપણે એક આ ગા ને એની ખાસિયત છે એ દોડવામાં સૌથી આગળ હોય બહુ દોડે ફ્લેશ જેવો પાવર એની આગળ એનાથી આગળ કોઈ જાય જ ન કે જો તમને ઉદાહરણ બતાવું હું દોડીને આગળ જઈશ ને તો વાહે તરત દોડીને આવશે જોજો મને જો 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 દોડે ને જો ભાગ ભાઈ બહુ દોડવામાં કોઈ ન આગળ જવા દે ભાઈ આપણે ટ્રાય કરી લીધી એકવાર હવે મોરે આવી જાય હમણાં देखा आपने लापरवाही का नतीजा જમવાનો સમય થઈ ગયો છે એટલે અત્યારે જો શાક ને રોટલી અત્યારે જ બનાવ્યું ગરમા ગરમ તો હાલો ફટાફટ ખાઈ લઈ ભૂખ લાગી ગયા મને તો સવારનું કંઈ ખાધું નથી અને આપણે નિખિલભાઈ તો આપણે જમવા બેસી જઈએ આપણા ઘરે જ મિત્રો આજ છે મારું બીજું ઘર અહીંયા જો મેં ઢોરને એવું રાખી અત્યારે જો એક ટેમ્પો ભરીને નીણ આવી છે જો અહીંયા રાખી દીધી છે અને અહીંયા બીજી રાખી દીધી છે જો આ અમારું બીજું ઘર અને અહીંયા તમને જો ઘણી બધી જો ઝાડવા આવ્યા છે ઘણા બધા એ તમારે જોઈ લેવાની છૂટ છે ઘણા બધું એવું ને એક માળો હતો ને કંઈ બચ્ચા નથી મસ્ત જોક મારા આજે પપૈયા ને બધું આવેલું દેખે પપૈયા જો અને બાકી પપૈયા છે તો મળીએ મિત્રો નવા વ્લોગમાં તમે મારી અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય Audio Jungle.